સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ અવલ્લભ પરિણામ મેળવ્યું હતું. શાળાનું નામ રોશન કર્યું છે, જેમાં ધોરણ 10ના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે તથા 32 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને શાળાનું ગૌરવ વધાર્યું છે. જેમાં આહિર ધ્રુવી નામની વિદ્યાર્થીએ 96.67% મેળવીને શાળાનું પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે, જ્યારે પટેલ ધ્યાનીએ 95.67% મેળવી શાળાનું દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે પટેલ રુદ્રે 94.50% મેળવી તૃતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરેલું છે. વિદ્યાર્થીઓએ પોતાની મહેનત અને પરિણામનો શ્રેય માતા પિતા અને શિક્ષકોને આપ્યો હતો. મારું નામ આહિર ધ્રુવી દીપકભાઈ છે અને હું ધોરણ 10માં 2024માં બોર્ડની એક્ઝામ આપી અને એમાં મારા 96.66% આવ્યા છે, જેની મને ખૂબ ખુશી છે. આખા વર્ષમાં મહેનત તો રોજની જ થતી હતી, એટલે ખાસ એન્ડ ટાઈમ પર એટલું ટેન્શન નહીં આવી જાય. અમારા શાળાનું આયોજન બી એટલું સારું હતું કે અમને એકદમ ફ્રી હતા બોર્ડના ટાઈમ પર બી, કે છેલ્લા સમયે ભાગવા નહીં પડે. પહેલેથી જ અમારે બધી તૈયારી થઈ ગઈ હતી ને ઓક્ટોબરમાં અમારો સિલેબસ બી ખતમ થઈ ગયેલો હતો અને એના પછી રિવિઝન બી એટલી વાર થઈ ગયું કે અમને બોર્ડની ટેન્શન જ નહીં હતી. મારું નામ જતીન પટેલ, લોકમાન્ય વિદ્યાલય નોન ગ્રાન્ટેડ ધોરણ 9 થી 12માં હું સંચાલન પ્રિન્સિપાલ તરીકે કામ કરું છું. આ વર્ષે જે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું એમાં અમારી શાળામાં 98% સાથે શાળાનું પરિણામ પ્રાપ્ત કર્યું છે. શાળામાં 11 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એમાં શાળામાં પ્રથમ આહિર ધ્રુવી, જેને 97% પ્રાપ્ત કર્યા છે. અમારી એક સિસ્ટમ છે, દિવાળી પહેલાં સિલેબસ વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ કરવો અને અમે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 4.5 મહિનામાં આ ધોરણ 10ના બાળકોને 80 માર્કના 90 પેપર પ્રેક્ટિસ કરાવી છે. અમારા બાળકોને પરીક્ષાનો કોઈ એવો ડર ઊભો થવા નથી દીધો અને પેપર પ્રેક્ટિસ એ બેસ્ટ આયોજન છે. રિઝલ્ટમાં ટોપ કરવું હોય તો જેટલા પેપર લખો એટલું રિઝલ્ટમાં ઇમ્પ્લિમેશન થાય છે.